શાંતિ. બધા એક વખત પ્રેમથી બોલશો ઓમ શાંતિ. ભારત ભાગ્ય વિધાતા પરમપિતા પરમાત્માના પ્યારા સંતાનો, મંચાસીન સર્વ મહાનુભાવો, સર્વ ટ્રસ્ટીસીઓ, સંચાલકો, શિક્ષકો, બ્રહ્માકુમારીસ પરિવારના સર્વ વડીલો તથા સર્વ શિક્ષકો અને આ પ્યારી પ્યારી વહાલી વિદ્યાર્થીની બહેનો, આજનો આપણો આ 80મો સ્વતંત્રતા દિવસ આપણે મનાવી રહ્યા છીએ. ખરેખર આપણો આ ભારત દેશ જે સર્વોત્તમ તીર્થ સ્થાન છે, જે મહાન ભૂમિ, પવિત્ર ભૂમિ, દેવભૂમિ છે, જ્યાં સ્વયં પરમપિતા પરમાત્માનું દિવ્ય અવતરણ થાય છે. આ જ ભારત ભૂમિ પર દેવી દેવતાઓનો જન્મ થાય છે. આ જ ભારત ભૂમિ ઋષિ મુનિ સાધુ સંતોની તપસ્યા ભૂમિ છે અને આ જ ભારત ભૂમિ મહાપુરુષો અને શૂરવીરોની કર્મ ભૂમિ છે. એવા ભારત દેશના આપણે નિવાસીઓ છીએ તો આપણને ખૂબ ગૌરવ થવું જોઈએ કે આજે આપણે આ ભારત દેશનો 80મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ. તો ખુશી છે બધાને એક વાતની કે આવા મહાન દેશના આપણે નિવાસીઓ છીએ. બહેનો, ભારત દેશ તો આઝાદ થયો અંગ્રેજોની ગુલામીમાંથી એને 80 વર્ષ પૂર્ણ થયા. પણ આજે હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આપણે ખરેખર આંતરિક રીતે ગુલામ છીએ કે આઝાદ છીએ? આઝાદ છીએ. વાહ, ખૂબ સરસ જવાબ આપ્યો. હવે પછીનો મારો પ્રશ્ન એ છે, શું આપણે ક્યારેક મોબાઈલની ગુલામીમાં, ક્યારેક જીભના ટેસ્ટની ગુલામીમાં, ક્યારેક કોઈ સાધન, ક્યારેક કોઈ વસ્તુ કે ક્યારેક કોઈ વ્યક્તિની ગુલામીમાં અને ક્યારેક આપણે નકારાત્મક વિચારોની ગુલામીમાં પણ આવી જઈએ છીએ? હા, તો આ જ વાત મારે આજે આપણે કરવી છે કે આપણે 80 વર્ષથી આઝાદ તો થયા છીએ બાહ્ય રીતે, પરંતુ હજી પણ 8 પ્રકારની ગુલામીમાં આપણે સૌ જીવી રહ્યા છીએ. અને એ 8 પ્રકારની ગુલામી અને એમાંથી આઝાદ થવાની યુક્તિ આજે મારે આપને બતાવવી છે. સૌથી પહેલી અને સૌથી મોટી ગુલામી આજે છે એ ટેકનોલોજીના સાધનોની ગુલામી છે. ડિજિટલ ગુલામી છે કે નહીં? આજે નાના મોટા સૌ કોઈ ડિજિટલ સાધનોની ગુલામીને વશ છે. ટેકનોલોજીએ આપણને વરદાન આપ્યું છે આ સાધનોનું. એમાં પણ મોબાઈલ ખૂબ સારું સાધન છે, પરંતુ એ મોબાઈલનો ઉપયોગ આપણે એના ગુલામ બનીને નહીં, માલિક બનીને કરીએ ત્યારે જ આપણે એનામાંથી મુક્ત થઈ શકીએ. ઘણીવાર એવું થાય છે કે ફક્ત 5 મિનિટ માટે મોબાઈલ જોવા આપણે હાથમાં લઈએ, રીલ્સ જોતા જોતા, મેસેજ જોતા જોતા, સ્ક્રોલિંગ કરતા કરતા કલાકો નીકળી જાય છે. થાય છે આવું? અને એ આપણો ટાઈમ, એનર્જી વેસ્ટ કરી દે છે. માટે બહેનો, સૌથી પહેલી આજે આપણે જે ગુલામીમાંથી મુક્ત થવાનું છે, ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવા છતાં પણ એને આપણા કંટ્રોલમાં રાખીને આપણે ઉપયોગ કરવાનો છે. આપણે એને વશ થઈને ઉપયોગ કરવાનો નથી. તો આ પહેલી ગુલામી. બીજી ગુલામી એ છે જીભના ટેસ્ટની ગુલામી. ચોકલેટ વગર તો મને ચાલે જ નહીં, પિઝા તો મને બહુ ભાવે, આ બધી વાત, મેગી વગર તો હું એક દિવસ પણ ન રહી શકું. આ બધી વાત કોની છે? આપણા જીભના ટેસ્ટની વાત છે. અને એ ટેસ્ટ ખાતર આપણે આપણા શરીરની તંદુરસ્તીને પણ નથી જોતા. શરીરને ફાયદો થાય કે નુકસાન, બસ જીભને ટેસ્ટ આવવો જોઈએ. પણ યાદ રાખજો બહેનો, ટેસ્ટ ફક્ત જીભની ચાંચ પર જ છે. આગળ જતા શરીરમાં એ શું ફાયદો કરે છે એનો પણ ક્યારેક વિચાર કરજો. ક્યારેય પણ જીભના ગુલામ નહીં બનો. એના માટે 3 શબ્દ યાદ રાખશો, જે ખુશીથી ખાઈ શકશો. ત્રીજી ગુલામી એ છે સંગની ગુલામી. આ ફ્રેન્ડ વગર તો મને ફાવે જ નહીં, આની સાથે જ મને ફાવે, આના વગર તો હું ઉદાસ થઈ જાઉં, આના વગર તો મારો મૂડ બગડી જાય. હા બહેનો, ફ્રેન્ડશિપ હોવી જરૂરી છે. હું પણ તમારી જેમ જ આ સ્થાન પર હતી અને મારી પણ ફ્રેન્ડ્સ હતી, પણ ફ્રેન્ડશિપની ગુલામી એવી ન હોય
કે એના વગર આપણે ઉદાસ થઈ જઈએ, નારાજ થઈ જઈએ, યાદ રાખજો કોઈ આપણી સાથે કાયમ રહેવાનું નથી, સિવાય એક બેસ્ટ ફ્રેન્ડ, એ છે પરમપિતા પરમાત્મા. જ્યારે પરમાત્મા સાથે આપણી સાચી ફ્રેન્ડશિપ જોડાઈ જાય અને રોજ એની સાથે આપણે મનોમન વાત કરવા લાગીએ ને, તો પછી આપણને ક્યારેય પણ એકલાપણાનો ડર કે દુઃખ લાગશે નહીં. માટે બહેનો, આજથી તમારે પણ ભલે ફ્રેન્ડ હોય, પણ એના ગુલામ બનીને એની સાથે નહીં રહ્યો, માલિક બનીને રહ્યો, ખુશી ખુશીથી રહ્યો, એડજસ્ટ થઈને રહ્યો. અને કદાચ એના વગર પણ તમારે ચલાવતા શીખવું પડે તો શીખી લો, કારણ કે ભગવાન જેવું બેસ્ટ ફ્રેન્ડ આ દુનિયામાં કોઈ નથી, એ હું મારા અનુભવથી કહી શકું છું. ત્યાર પછીની જે ગુલામી છે એ છે લોકો શું કહેશે એની ગુલામી છે. કહેવાય છે ને કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. યાદ રાખજો કે જ્યારે આપણું કર્તવ્ય સાચું હોય, આપણી દિશા યોગ્ય હોય અને આપણા સંસ્કારો જો શ્રેષ્ઠ હોય ને, તો કોઈનાથી ડરવાની જરૂર નથી. આત્મવિશ્વાસ, પૂર્ણ ઉમંગ, ઉત્સાહ અને સાહસથી આગળ વધતા રહો. એક દિવસ લોકો સામેથી તમારા ચરણોમાં ઝૂકશે, એ મારો પોતાનો અનુભવ છે. બીજી વાત બહેનો, જ્યારે કોઈ ખરાબ કામ કરવા જાઓ ને, કોઈ ઉલટું પગલું ભરો ને, ત્યારે 1000 વાર વિચારજો કે હું આ કરું છું, લોકો શું કહેશે, મારા માતા પિતાની, મારા શાળાની, શિક્ષકોની શું આબરૂ રહેશે, એ સમયે વિચારજો. સારા કામ માટે ક્યારેય નહીં વિચારતા કે લોકો શું કહેશે. ત્યાર પછીની ગુલામી છે એ છે નકારાત્મક વિચારોની ગુલામી. આજકાલ દિવસે દિવસે જોવા મળે છે ટીનેજથી આજે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે અને સુસાઇડ કેસ, આત્મહત્યાના કેસ દિવસે દિવસે વિદ્યાર્થી જીવનમાં વધતા જાય છે. શું તમે આ વિદ્યાર્થી જીવનનો આનંદ લઈ રહ્યા છો બહેનો? હા કે ના? હા. તો આ વિદ્યાર્થી જીવનને તમે ખુશી ખુશીથી વિતાવો, એક એક પળનો આનંદ લો. પોતાના માટે સદા સમજો કે હું કરી શકું છું, મારા માટે કંઈ પણ અસંભવ નથી. યાદ રાખજો, ફક્ત આપણા માટે ફેસ, ફોલોવર્સ કે ફેમ એ જ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણા માટે પોઝિટિવ, પાવરફુલ અને પીસફુલ માઇન્ડ, આપણા વિચારો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે પોઝિટિવ, પાવરફુલ અને પીસફુલ હોઈએ ને, તો કોઈ પણ કામ આપણા માટે અસંભવ નથી. એટલા માટે ક્યારેય નકારાત્મક વિચારોના ગુલામ બનીને ઉલટું પગલું નહીં ભરશો. જીવનમાં એક સંકલ્પ કરી લેજો કે ગમે તે પરિસ્થિતિ આવે હું લડી લઈશ, પણ ઉલટું પગલું હું ક્યારેય નહીં ભરું. ત્યાર પછીની ગુલામી જે છે એ છે ભાવનાત્મક ગુલામી, જેને કહેવાય ઇમોશનલ ડિપેન્ડન્સી. આજે આપણે એટલા બધા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છીએ ને કે કોઈ મારા વખાણ કરે તો હું ખૂબ ખુશ, અને કોઈ મને બે શબ્દ બોલે તો મારો મૂડ ઓફ, કોઈ મને ગમતું ન કરે એટલે હું ગુસ્સે થઈ જાઉં. તો આનો મતલબ શું? મારું રિમોટ મારા હાથમાં છે કે બીજાના હાથમાં છે? જવાબ આપો બહેનો. આપણા મૂડનું રિમોટ આપણા હાથમાં છે કે બીજાના હાથમાં છે? વાહ, તમારા હાથમાં હોય તો તમારો મૂડ કેવો રહેવો જોઈએ? હંમેશા એક રસ, કે હું ઈચ્છું તો હું ખુશ રહી જ શકું, હું ઈચ્છું તો હું શાંત રહી જ શકું. એનો મતલબ કે હું કોઈના પર ભાવનાત્મક રીતે ડિપેન્ડન્ટ